નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 6 ની અંદર સ્વાધ્યાય 5.6 ગણવાના છીએ। એ પહેલા જે થિયરી આપેલી છે એ આપણે સમજી લઈએ। સામાન્ય રીતે આપણે ખૂણા છે એના 5 પ્રકાર જોયા હતા, બરાબર? તમને ખ્યાલ છે બરાબર કે જે ખૂણાનું માપ 90 અંશ હોય એને આપણે કીધું તો કાટખૂણો, જે ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું હોય એને કીધું તો આપણે લઘુકોણ, જે ખૂણાનું માપ 90 થી મોટું અને 180 થી નાનું હોય તેને કીધું તો ગુરુકોણ, જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને આપણે સરળ કોણ કીધો તો, બરાબર? હવે હું તમને બધા ખૂણા દર્શાવું છું, બરાબર? ધ્યાન આપજો। અહીંયા મારો આ હાથ, અહીંયા ઘડિયાળથી તમારે માપવાનો છે ખૂણો, ત્યાંથી હું અહીંયા એક્ઝેક્ટ આવી રીતે હાથ રાખું તો લગભગ જે ખૂણો બને એ 90 અંશનો છે, એટલે આ બની ગયો કાટકોણ। આ એના કરતા નાનો છે એટલે લઘુકોણ। આ 90 કરતા આ ભાગમાં તમે જો સેજ વધી ગયો, બરાબર? અહીંથી લઈને આ ભાગ સુધી તમે વધી ગયો એટલે આ બની ગયો ખૂણો ગુરુકોણ। હવે મારા બંને હાથ એકદમ સીધા છે, હવે જે ખૂણો બને છે એ 180 અંશનો છે એટલે એને કહીશું સરળ કોણ। પણ જો કોઈ ખૂણાનું માપ 180 કરતા પણ વધારે હોય એટલે હું આ ખૂણાના g વધારી દઉં છે, બરાબર? તો આ ઘડિયાળના આ ભાગથી આ હાથ સુધીના ભાગમાં ખૂણાનું માપ 180 કરતા મોટું છે એટલે આપણે એને પ્રતિબિંબ કોણ કીધો તો। હવે આપણે જોઈએ ઈ ખૂણા છે એના આધારે અને બાજુના આધારે ટોટલ ત્રિકોણના પ્રકાર કેટલા પડે છે। તમે સામાન્ય રીતે આવું ભણી ગયા કે બહુકોણ કે જેમાં ઓછામાં ઓછી દરેક બાજુ છે એમાં રેખાખંડ હોવો જોઈએ, તો રેખાખંડ થી બનતી આકૃતિ, બંધ આકૃતિને આપણે બંધ કોણ કીધો તો, બરાબર? બહુકોણ કીધો તો। તે બહુકોણની અંદર સૌથી નાનામાં નાની આકૃતિ છે ત્રિકોણ। તો ત્રિકોણ છે એના બાજુના આધારે અને ખૂણાના આધારે પ્રકાર જોઈએ। બાજુના આધારે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે। સમબાજુ ત્રિકોણ, તો જે ત્રિકોણની આ ત્રણેય બાજુના માપ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય। બીજું જો નામમાં જવાબ છે સમદ્વિબાજુ, એટલે જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તેવા ત્રિકોણને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ। અને વિષમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની દરેક બાજુના માપ અલગ અલગ હોય અથવા ત્રણમાંથી એક પણ બાજુનું માપ સમાન ન હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય। હવે આના થોડાક હું નમૂના બનાવીને લાવ્યો છું, તમે પણ સાથે આવી જ રીતે બનાવવા હોય તો એની માટે તમે પણ આવું કરી શકો કે કોઈ પણ એક ચોક્કસ માપ લઈ લેવાનું, બરાબર? તો કોઈ પણ ચોક્કસ માપ લઈને તમે એક લાઈન દોરી, ધારો કે આ 5 સેન્ટીમીટર નો તમે સૌપ્રથમ એક રેખાખંડ દોર્યો, પછી પરિકર દ્વારા આ 5 સેન્ટીમીટર વાળી એક સોય છે અહીંથી લઈને એક ચાપ અહીંયા ઉપર મારો તમે, તો અહીંયા મારી અહીંથી લઈને ફરીથી બીજી ચાપ મારો તો અહીંયા જે ત્રિકોણ બને આ પણ 5 સેમી 5 સેમી 5 સેમી માપનો જ બને, એટલે આ સમબાજુ ત્રિકોણ તમે આસાનીથી બનાવી શકો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડાક એવા પ્રસ્તુત છે ત્રિકોણ। અહીંયા તમે જો મેં લગભગ 17 સેન્ટીમીટરના માપનો સમબાજુ ત્રિકોણ બનાવેલો છે। તમે એને કોઈ પણ રીતે જોતા જાઓ તમને એક સરખા માપનો જ લાગશે, બરાબર? એને ગમે એ રીતે ફેરવો કારણ કે સમબાજુ ત્રિકોણ છે। બીજો જે મેં અહીંયા લીધો છે એ તમે જો બે બાજુના માપ સમાન છે, આ ઉપરની અને આ બાજુનું માપ સમાન છે એટલે એને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ। ત્રીજું છે વિષમબાજુ ત્રિકોણ, તો તમે આવી રીતે તમે ખૂણાને રાખો કરો તો ત્રણેય બાજુના માપ જુદા જુદા છે એટલે આ બની ગયો વિષમબાજુ ત્રિકોણ। હવે ખૂણાના માપને આધારે જે આપણને કીધું છે એમાં છે લઘુકોણ ત્રિકોણ, તો તમે આવું પણ નોટિસ કરો કે જે સમબાજુ ત્રિકોણ છે એમાં દરેક ખૂણાના માપ 90 કરતા નાના આપેલા છે એટલે આને આપણે લઘુકોણ ત્રિકોણ કહીશું। એટલે જે ત્રિકોણના બધા ખૂણાના માપ 90 કરતા નાના હોય એને લઘુકોણ ત્રિકોણ કહેવાય। બીજું ગુરુકોણ ત્રિકોણ માટે તમે અહીંયા જુઓ, આ ભાગ ઉપર હું એને લગાવી દઉં તો તમે જો જે ત્રિકોણના કોઈ એક ખૂણાનું માપ 90 કરતા મોટું હોય એને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું। પછી કાટકોણ ત્રિકોણ માટે આપણે એક અહીંયા વાપરીએ, જો આ ભાગ, બરાબર?
એક્ઝેક્ટ. અહીંયા 90 નો ખૂણો બને છે, તો જે ત્રિકોણના કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો આપણે એને કાટકોણ ત્રિકોણ તરીકે દર્શાવીએ છીએ. સાથે સાથે બીજી પણ એક સમજ જોવા મળે છે કે સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય, ઓબ્વિયસલી એના ત્રણેય ખૂણાના માપ પણ સમાન થાય, એટલે આ પણ 60 નો થાય, આ પણ 60 નો થાય અને આ પણ 60 નો થાય. બીજી એક વસ્તુ, સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એની બે બાજુના માપ સમાન હોય તો બે ખૂણાના માપ પણ સરખા થાય, એટલે આ ખૂણો જે હશે ઈ જ આ હશે. બરાબર ધ્યાન આપજો, અને હાઈલાઈટ કરું છું થોડો. આ બંને ખૂણાના માપ પણ સમાન થશે, એટલે બહુ ઈઝીલી આપણે ગણી શકાય. જો કોઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સમાન હોય, હું તો કહું છું આ ત્રણેય ખૂણાના માપ સમાન હોય તો ત્રણેય બાજુના માપ સમાન થાય, અથવા જો ત્રણેય બાજુના માપ સમાન હોય તો ત્રણેય ખૂણાના માપ સમાન થાય. બીજું, જો કોઈ ત્રિકોણના બે ખૂણાના માપ સમાન હોય તેની બે બાજુ સરખી હોય, અથવા ઊંધું, જો કોઈ ત્રિકોણની બે બાજુ સરખી હોય તો એના બે ખૂણા પણ સરખા થાય. વિષમ બાજુમાં એવું કઈ નથી લખી શકાતું. લઘુકોણ આપણે જોયો, 90 કરતા નાના માપ ધરાવતો હોય દરેક ખૂણો તો લઘુકોણ કહેવાય. કોઈ એક ખૂણાનું માપ 90 કરતા મોટું હોય તો એને ગુરુકોણ કહેવાય. કોઈ એક ખૂણાનું માપ 90 હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં આપણે 5 સેન્ટીમીટર નો સમબાજુ ત્રિકોણ બનાવ્યો છે, એટલે આ ત્રણેય બાજુના માપ સમાન છે, 5-5 સેન્ટીમીટર, એટલે સમબાજુ બની ગયો. સમદ્વિબાજુ ત્રિકોણમાં આ 4 સેન્ટીમીટર વાળી બે બાજુ વપરાણી છે, એક 7 સેન્ટીમીટર વાળી બાજુ છે. વિષમ બાજુ ત્રિકોણમાં તમે જો અહીંયા કાટખૂણો ભલે લીધેલો હોય પણ 3, 4 અને 5 અલગ અલગ માપ આપેલા છે. લઘુકોણ માટે આપણે કીધું કે 90 કરતા નાનો હોવો જોઈએ, તો આના દરેક ખૂણા છે સરખા હોય, એટલે આ દરેક ખૂણા 60-60 ના જ થાય છે, એટલે આ પણ 60, આ પણ 60, આ પણ 60. ગુરુકોણ ત્રિકોણની અંદર કોઈ એક ખૂણાનું માપ 90 થી મોટું હોવું જોઈએ, તો અહીંયા તમે જો અહીંયા જે ખૂણો બને એ 90 કરતા મોટો છે, એટલે આ ગુરુકોણ ત્રિકોણ થઈ ગયો. કાટકોણ ત્રિકોણમાં અહીંયા પણ તમે કહી શકો કે અહીંયા જે એંગલ બને છે કાટકોણ ત્રિકોણનો છે, અહીંયા પણ તમે કહી શકો. બરાબર. સ્વાધ્યાય 5.6 પહેલો દાખલો જો, નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો. હવે આપણે ત્રિકોણના પ્રકાર ભણી ગયા. જો 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. તો તમે અહીંયા જુઓ ત્રણેય બાજુ અલગ અલગ માપવાળી આપેલી છે, તો એવા પ્રકારના ત્રિકોણને આપણે શું કહીશું? વિષમ બાજુ ત્રિકોણ. બીજું જો ત્રિકોણ ABC કે જેમાં AB નું માપ 8.7 સેન્ટીમીટર, AC નું માપ 7 સેન્ટીમીટર, BC નું માપ 6 સેન્ટીમીટર. અહીંયા પણ તમે જો ત્રણેય બાજુઓના માપ કેવા છે? અલગ અલગ આપેલા છે. બરાબર. તો આને આપણે કહીશું વિષમ બાજુ ત્રિકોણ. ત્રીજું જો ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર આપેલું હોય. અહીંયા તમે જો ત્રણેય બાજુના માપ સમાન છે. PQ પણ 5 કહેવાય, QR પણ 5 કહેવાય, PR પણ 5 કહેવાય. અને આને આપણે કહીશું સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ DEF જેમાં માપખૂણો D 90 છે. હવે યાદ કરો, કોઈ પણ એક ખૂણાનો માપ 90 હોય તેને કહીશું આપણે કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ XYZ એમાં y નું માપ 90 છે અને XY બરાબર YZ છે. હવે યાદ કરો તમે કે આવી રીતે તમે ત્રિકોણ દોરો, એમાં અહીંયાથી ગયો y, આ x અને આ z. XY અને YZ ના માપ સમાન, એટલે આ અને આ બે બાજુ સમાન છે, એટલે આપણે આને બે રીતે દર્શાવી પણ શકીએ. સમદ્વિબાજુ ત્રિકોણ પણ કહેવાય અને કાટકોણ ત્રિકોણ પણ કહેવાય. તો આના જવાબ પણ આપણે બે લખી શકીએ, સમદ્વિબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. બરાબર. આવું માપ આપેલું છે એટલે આપણે મોટા ભાગે બાજુના આધારે લખીએ તો સમદ્વિબાજુ પણ કહેવાય. ત્રિકોણ LMN
માપ ખૂણો L 30 છે, માપ ખૂણો M 70 છે અને માપ ખૂણો N 80 છે. જો ત્રણેય ખૂણા 90 કરતા નાના માપના આપેલા છે એટલે આને આપણે કહીશું લઘુકોણ ત્રિકોણ. બીજો દાખલો જો નીચેના જોડકા જોડો જેમાં આપેલું છે ત્રિકોણના માપ અને ત્રિકોણના પ્રકાર. ત્રિકોણના માપવાળામાં જો ત્રણ બાજુના માપ સરખા હોય. હવે યાદ કરો ત્રણેય બાજુના માપ સરખા હોય તો આપણે એને શું કીધું હતું? સમબાજુ ત્રિકોણ. તો અહીંયા આપેલું છે સમબાજુ ત્રિકોણ એટલે અહીંયા જવાબ આવશે સમબાજુ ત્રિકોણ. બે બાજુના માપ સરખા હોય, બે બાજુના માપ સરખા હોય તેનું નામ આપ્યું તો આપણે સમદ્વિબાજુ ત્રિકોણ. તો અહીંયા હું ડ્રો કરી દઉં સમદ્વિબાજુ ત્રિકોણ. બધી બાજુના માપ ભિન્ન હોય, ભિન્ન એટલે જુદા જુદા હોય, તો બધી બાજુના માપ ભિન્ન હોય એવો થશે વિષમબાજુ ત્રિકોણ. ત્રણ લઘુકોણ હોય એનો અર્થ એવો થયો કે ત્રણેય ખૂણા 90 કરતા નાના હોય તો આપણે એને લઘુકોણ ત્રિકોણ જ કહીએ છીએ. તો અહીંયા બનશે લઘુકોણ ત્રિકોણ. એક કાટખૂણો હોય, એક કાટખૂણો હોય તેને આપણે કીધું હતું કાટકોણ એટલે હું અહીંયા કહી દઈશ એક કાટકોણ. એક ગુરુકોણ હોય તો એને કહેવાય ગુરુકોણ ત્રિકોણ. તો અહીંથી જશે એક ગુરુકોણ ત્રિકોણ. બે બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય, બે બાજુ સરખી હોય તેને સમદ્વિબાજુ કહેવાય અને એક કાટખૂણો એટલે એને કાટકોણ પણ કહેવાય. તો એવો ઓપ્શન બીજો કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. તો અહીંયા આપણે લખી દઈશું બરાબર. ત્રીજો દાખલો જો નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવો. એટલે કે બાજુના આધારે પણ નામ આપવાનું છે અને ખૂણાના આધારે પણ આપવાનું છે. તો અહીંયા જો તમે આ ત્રિકોણની અંદર 5 સેમી 5 સેમી એટલે બે બાજુના માપ સમાન આપેલા છે અને ત્રણેય ખૂણા તમે જો આવું બરાબર કહી શકાય કે બે બાજુ સરખી એટલે બે ખૂણા સરખા. પણ આ માપ તમે જુઓ તો જ ખબર પડી જાય કે લગભગ કાટકોણ કરતા સહેજ નાનું છે એટલે આને કહેવાય સમદ્વિબાજુ અને સાથે સાથે ત્રણેય ખૂણા નાના છે એટલે લઘુકોણ ત્રિકોણ. બરાબર. સમદ્વિબાજુ પણ છે અને લઘુકોણ પણ છે. અહીંયા જો 8 15 અને 17 ત્રણેય બાજુ જુદા જુદા માપની છે એટલે અહીંયા હું કહીશ વિષમબાજુ. એક ખૂણો 90 નો છે, અહીંયા નિશાની આપેલી છે 90 નો છે એટલે આ થઈ ગયો કાટકોણ. તો કે વિષમબાજુ અને કાટકોણ ત્રિકોણ. અહીંયા તમે જો બે બાજુના માપ સમાન છે, ત્રીજીનું ભલે ન ખબર હોય પણ બે તો સમાન આપેલા જ છે, ત્રીજી આના કરતા મોટી છે એટલે બે બાજુ સમાન હોય તો આપણે એને કહીએ છીએ સમદ્વિબાજુ. અહીંયા તમે જો ખૂણો 90 કરતા મોટો દર્શાવેલો છે એટલે આપણે કહીશું ગુરુકોણ ત્રિકોણ. અહીંયા તમે જો બે બાજુના માપ સમાન છે અને એક ખૂણો 90 નો છે એટલે સમદ્વિબાજુ અને એક 90 છે એટલે કાટકોણ. એટલે અહીં લખી દઈએ સમદ્વિબાજુ વાળો કાટકોણ ત્રિકોણ. અહીંયા તમે જો ત્રણેય બાજુના માપ સમાન છે તો તમને એ પણ ખ્યાલ છે કે ત્રણેય ખૂણાના માપ પણ સમાન હોય એટલે હંમેશા 60 60 ના માપના જ ખૂણા હોય. કારણ કે ત્રણેય બાજુના માપ સમાન તો ત્રણેય ખૂણાના સમાન, ત્રણેય સમાન હોય એટલે 60 60 60 180 થાય એટલે આપણે લખી દઈએ સમબાજુ અને લઘુકોણ ત્રિકોણ. અહીંયા તમે જુઓ 9 10 અને 15 ત્રણેયના માપ જુદા છે એટલે વિષમબાજુ. આ જે ખૂણો છે લગભગ 90 કરતા મોટો દર્શાવેલો છે એટલે અહીંયા હું લખી દઉં છું વિષમબાજુ અને 90 થી મોટો છે એટલે ગુરુકોણ ત્રિકોણ. ચોથા દાખલામાં જોઈએ દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરો.
કેટલાક ત્રિકોણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલા છે. શું તમે નીચેનાનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકશો? તો હવે દિવાસળીની મદદથી કરવાનું આપણી સાથે ઉપસ્થિત છે વિરાજ અને સુમિત. બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે આ પ્રયોગ કરવા માટે તમારે ઘરેથી જે દિવાસળીનું બોક્સ છે એ સાથે લઈ લો, એટલે તમે પણ કરી શકો. હવે 3 દિવાસળીમાંથી તમે ત્રિકોણ બનાવો અને અહીંયા લગાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, 3 દિવાસળી, 4 દિવાસળી અને 5 તથા 6 દિવાસળીના ત્રિકોણ બનાવવા માટે પહેલાની અંદર જો 3 થી ખૂબ સરસ મજાનો ત્રણેય દિવાસળીના માપ સમાન હોય એટલે સમબાજુ પ્રકારનો ત્રિકોણ બન્યો. એને નામ આપવું હોય તો ત્રિકોણ ABC, જેને આપણે એમ પણ કહી શકીએ કે સમબાજુ ત્રિકોણ બન્યો. બરાબર? ત્રણેય બાજુના માપ સમાન છે. બીજામાં ત્રિકોણ બનાવો તો પણ તમે જો આ બંને દિવાસળી અડતી જ નથી. શું કામ? તો તમે જો આ બાજુનું માપ આપણે 1 લઈએ, આમાં 1 લઈએ, આમાં 2 લઈએ, તો ત્રિકોણના નિયમ પ્રમાણે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો થવો જોઈએ. તો 2 ને 3 છિયાળા કરતા મોટા થવા જોઈએ, એટલે થતા નથી. એટલે આવા પ્રકારનો ત્રિકોણ શક્ય નથી. એટલે તમે 4 દિવાસળી જે વાપરવાની થાય, જેટલી દિવાસળી લીધી એટલી વાપરવાની કીધી. આમાં 3 લીધી તો 3 વાપરવાની, 4 લીધી તો 4 વાપરવાની. તમે આમાં ટ્રાય કરો તો ત્રિકોણ પૂરેપૂરો બનતો નથી. 5 દિવાસળીનો ત્રિકોણ કીધો, એમાં ખૂબ સરસ બનાવ્યું છે. બે બાજુ અહીંયા વાપરી, બે દિવાસળી અહીંયા વાપરી અને એક અહીંયા વાપરી. તો અહીંયા પણ જો તમે બે બાજુના માપ સમાન છે એટલે આ થઈ ગયો. આનું નામ આપી દો PQR. એટલે ત્રિકોણ PQR છે એ સમદ્વિબાજુ પ્રકારનો ત્રિકોણ બને છે. બરાબર? 6 દિવાસળી કીધી છે, એમાં અહીંયા પણ 2 વાપરી, અહીંયા પણ 2 વાપરી, અહીંયા પણ 2 વાપરી. અહીંયા હું નામ આપી દઉં X, Y અને Z. તો અહીંયા જે ત્રિકોણ બન્યો X, Y, Z ઈ થઈ ગયો. ત્રણેય બાજુના માપ સમાન છે એટલે સમબાજુ ત્રિકોણ બને છે. તો આઈ હોપ તમને બરાબર સમજાઈ ગયું છે. દરેક વખતે ત્રિકોણના નામ પણ આપણે આપ્યા. ત્રિકોણમાંથી બનાવી શકતા તેનું કારણ વિચારો. જે નથી બનતું એનું કારણ આપણે કહી દીધું કે ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોવો જોઈએ. અહીંયા 2 ને 3 છે 1 કરતા મોટા થતા નથી. એટલા માટે આવા પ્રકારનો એટલે કે 4 દિવાસળી વાળો ત્રિકોણ શક્ય નથી. તો આઈ હોપ તમને બધું સમજાઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળનો સ્વાધ્યાય ગણશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. થેન્ક યુ. જય હિન્દ.